ગુજરાતી વાર્તા નસીબની દેવી। એક દિવસ પુરુષાર્થની દેવી તથા પ્રારંભની દેવી વચ્ચે વાદ વિવાદ થયો। પ્રારંભની દેવીએ કહ્યું, મારી મદદ વગર કોઈને સફળતા ન મળે। હું જે વ્યક્તિને આશીર્વાદ ન આપું તે ગમે તેટલો પુરુષાર્થ કરે છતાંય સફળ ન થાય। હું મારો પરચો બતાવીને આ વાતની સાબિતી આપીશ। બે સગી બહેનો લક્ષ્મી અને પાર્વતી હતી। બંનેના લગ્ન અલગ અલગ શહેરમાં થયા હતા। બંને શહેર પણ એકબીજાથી ખાસા દૂર હતા। બંને બહેનોને ખૂબ જ સુખી કુટુંબમાં પરણાવવામાં આવી હતી। ખાધે પીધે સુખી અને સુખ શાંતિથી રહેતી હતી। પ્રારંભની દેવીએ લક્ષ્મી ઉપરથી પોતાના આશીર્વાદ દૂર કર્યા। એ દિવસથી જ લક્ષ્મીના કુટુંબની પડતી શરૂ થઈ। ધંધો પડી ભાગ્યો અને ખાવાના સાંસા થઈ ગયા। પાર્વતીની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર ન થયો, પરંતુ લક્ષ્મીની પરિસ્થિતિ બગડતી ચાલી। એક દિવસ લક્ષ્મીએ તેના સૌથી મોટા દીકરા મહેશને કહ્યું, તું માસીને ઘેર જા અને આપણી હાલત સમજાવીને થોડા પૈસા લઈ આવ। એ રૂપિયામાંથી આપણે નવો ધંધો ચાલુ કરીશું। લક્ષ્મીએ પાર્વતી પર એક લાંબો પત્ર લખ્યો અને મહેશ સાથે પાર્વતીને મોકલ્યો। પાર્વતીને પોતાની બહેનની હાલત સાંભળીને ખૂબ દુઃખ થયું। તેણે મહેશને થોડા દિવસ પોતાને ત્યાં રાખીને સારું ખાવાનું પીવાનું આપ્યું તથા નવા કપડાં આપ્યા। મહેશ જ્યારે પોતાને ગામ જવા નીકળ્યો ત્યારે પાર્વતીએ એક ડબ્બામાં તેને દાળ ભાત ભેગા કરીને આપ્યા અને તે દાળ ભાતમાં 10 સોનાના સિક્કા ભેળવી દીધા। બેટા, રસ્તામાં ચોરનો ભય છે, માટે સોનાના સિક્કા છૂટા આપવાના બદલે આ ડબ્બામાં દાળ ભાતની વચ્ચે સંતાડ્યા છે, સાચવીને લઈ જજે। ગરમીના દિવસો હતા। રસ્તામાં મહેશને તરસ લાગી। ડબ્બો એક પથ્થર પર મૂકીને તળાવમાંથી તે પાણી ભરવા લાગ્યો। ત્યારે ઝાડ પર બેઠેલા વાંદરાની નજર મહેશના ડબ્બા ઉપર પડી, તેથી તે ઝપટ મારીને ડબ્બો લઈને ઝાડ ઉપર ચડી ગયો। મહેશે ઘણી રાહ જોઈ, પણ વાંદરાએ ડબ્બો નીચે નાખ્યો નહીં। મહેશે ઘેર આવીને પોતાની માસીએ માને લખેલો પત્ર આપ્યો। તેમાં ડબ્બામાં સિક્કા મૂક્યા હોવાની વાત લખેલી હતી। લક્ષ્મીએ મહેશ પાસે ડબ્બો માગ્યો ત્યારે મહેશે વાંદરાવાળી વાત કહી, તેથી લક્ષ્મી ખૂબ જ નિરાશ થઈ ગઈ। બીજા મહિને તેણે પોતાના વસલા પુત્ર રવિને પાર્વતી માસીને ત્યાં પત્ર લઈને મોકલ્યો। પાર્વતીને પણ મહેશના હાથે સોનાના સિક્કા ખોવાઈ ગયાના સમાચાર મળ્યા હતા, તેથી આ વખતે તેણે સોનાના સિક્કા એક પોલી વાંસની લાકડીમાં ભરીને આપ્યા અને તેના 2 છેડા ઉપર ડૂચા મારી દીધા। પોતાની બહેન પર પાર્વતીએ પત્ર લખીને રવિને આપ્યો અને કહ્યું, આ લાકડીને જીવની જેમ સાચવજે। રવિ તો ગીતો ગાતો ગાતો શાંતિથી ચાલ્યો જતો હતો। તેણે રસ્તામાં ઘણા મિત્રો પણ બનાવ્યા। એક ઝાડ નીચે તે બપોરના સમયે આરામ કરવા માટે રોકાયો હતો। ત્યારે ઝાડ નીચે બીજો એક માણસ પણ તેની સાથે આરામ કરવા માટે આડો પડ્યો હતો। બંને બેઠા બેઠા વાતોએ વળગ્યા। નીકળતી વખતે બંનેની લાકડીની અદલા બદલી થઈ ગઈ। રવિએ ઘરે પહોંચીને પોતાની માને માસીએ આપેલો પત્ર તથા લાકડી આપ્યા। લાકડી લક્ષ્મી દ્વારા તોડવામાં આવી તો અંદર તો ખાલીખમ। પાછી લક્ષ્મી ખૂબ જ નિરાશ થઈ ગઈ। ત્રીજે મહિને તેણે તેના સૌથી નાના દીકરા શિવાને માસીને ઘેર પત્ર સાથે મોકલ્યો। આ વખતે પાર્વતીએ શિવાના થેલાની નીચેના ભાગમાં જ સોનાના સિક્કાને સીવી દીધા। પરંતુ નસીબની દેવી જ્યારે રૂઠી હોય છે ત્યારે સારા દિવસો તમારાથી દૂર ને દૂર જતા જ હોય છે। આ વખતે પણ પ્રારંભની દેવીએ પોતાનો ચમત્કાર બતાવ્યો। જ્યારે શિવો પોતાના ઘરે આવ્યો ત્યારે રસ્તામાં નદીના પૂરમાં થેલો તણાઈ ગયો। શિવો ઘેર આવ્યો। તેણે પોતાની માસીએ મા પર લખેલો પત્ર આપ્યો। લક્ષ્મી પાછી નિરાશ થઈ ગઈ। તેની આંખમાં આંસુ આવી ગયા। આમ વારંવાર પોતાની બહેન પાસે હાથ લાંબો કરતા હવે તેને શરમ આવતી હતી। પ્રારંભની દેવી અને પુરુષાર્થની દેવી વચ્ચેનો ઝઘડો બીજા બધા દેવો પણ જોતા હતા। દેવોએ બંને દેવીઓના ઝઘડાનો અંત લાવવાનું નક્કી કર્યું। લક્ષ્મીના દુર્ભાગ્યની બધાને દયા આવી। તેમણે પ્રારંભની દેવીને બોલાવીને કહ્યું, લક્ષ્મી પર દયા કરો, તેને ફરીથી આશીર્વાદ આપો। તમારા આશીર્વાદ વગર બધું વ્યર્થ છે। પ્રારંભની દેવી રાજી થઈ ગઈ। એક દિવસ મહેશ બીજે ગામ જતો હતો ત્યારે એક ઝાડ નીચેથી પોતાની માસીએ આપેલો ડબ્બો તેને મળ્યો તથા ઝાડની આજુબાજુ તેને પેલા સોનાના સિક્કા પણ મળ્યા। જ્યારે રવિ એક દિવસ બજારમાં ફરતો હતો ત્યારે તેને એક માણસ મળ્યો। ત્યારે તેણે રવિને કહ્યું,
ભાઈ, તને યાદ છે એક દિવસ આપણે ઝાડ નીચે મળ્યા હતા ત્યારે આપણા બંનેની લાકડીઓ બદલાઈ ગઈ હતી. બીજા ભાઈએ કહ્યું કે તારી લાકડી વજનમાં ભારે છે, મારે માટે તે નકામી છે. લે તારી આ લાકડી અને મને મારી લાકડી પાછી આપ. રવિ ખુશ થઈ ગયો. તેણે ઘેર જઈને લાકડી પોતાની માને આપી અને લક્ષ્મીએ તે લાકડીમાંથી સોનાના સિક્કા મેળવી લીધા. થોડા દિવસ પછી શિવાને નદીના કિનારે ઝાંખરામાં ભરાઈ ગયેલો પોતાનો થેલો મળી આવ્યો. થેલામાં નીચેના ભાગમાં પોતાની માસે સીવેલા સિક્કા પણ મળી આવ્યા. આમ પુરુષાર્થ વગર પ્રારંભ નકામો છે, પરંતુ નસીબ વગર પુરુષાર્થ પણ નકામો છે તે સાબિત થઈ ગયું. વાર્તાનો બોધ: સુખી થવા માટે નસીબ અને પુરુષાર્થ બંનેની જરૂર હોય છે. આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને.